સમાચારમાં વાત કરીએ તો મોરબીથી સમાચાર પ્રાપ્ત થયા છે। મોરબીથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે મોરબીમાં અકસ્માતની ઘટના બની છે। ટંકારામાં કાર પલટી જતા બાઇકનો કચણઘાણ। તો અકસ્માતમાં બાઇક સવાર સલીમ ઉસ્માન નુખેરનું મોત નીપજ્યું છે। જામનગર તરફથી આવતી કાર અને બાઇકનો અકસ્માત સર્જાયો। કારમાં સવાર સુરેશ પટેલને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। તો ટંકારા પોલીસને બનાવ અંગે કાર્યવાહી છે તે હાથ ધરી છે। તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે। મોરબીમાં ટંકારા કાર પલટી જતા અકસ્માતની ઘટના બની। અકસ્માતમાં બાઇક સવાર સલીમ ઉસ્માન ખેરનું મોત નીપજ્યું। બીજી તરફ જામનગર તરફથી આ કાર આવતી હતી અને જેમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની। તો સમગ્ર ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે। કારમાં સવાર સુરેશ પટેલને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। ટંકારા પોલીસે બનાવ અંગે કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર મામલે કાર્યવાહી પણ હાથ ધરાશે। મોરબી ટંકારામાં કાર પલટી જતા બાઇકનો કચણઘાણ। તો અકસ્માતમાં બાઇક સવાર સલીમ ઉસ્માન ખેરનું મોત નીપજ્યું। બીજી તરફ જામનગર તરફથી આવતી કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની। સમગ્ર આ દ્રશ્યો સામે આવ્યા છે। અકસ્માતના કારમાં સવાર સુરેશ પટેલને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। ટંકારા પોલીસે બનાવ અંગે કાર્યવાહી શરૂ કરી છે। તો આ મામલે કાર્યવાહી હાથ ધરાશે। મોરબી ટંકારામાં કાર પલટી જતા બાઇકનો કચણઘાણ। તો સમગ્ર મામલે કાર્યવાહી કરાશે। મોરબી ટંકારામાં કાર પલટી જતા અકસ્માતની ઘટના બની। અકસ્માતમાં બાઇક સવાર સલીમ ઉસ્માન ખેરનું મોત નીપજ્યું છે। તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। આ દ્રશ્યો સામે આવ્યા છે। તો કાર પલટી ગઈ છે। કારે પલટી મારતા અચાનક અકસ્માતની ઘટના બની અને જે બાદ પોલીસે બનાવ અંગે કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી સમગ્ર મામલે કાર્યવાહી છે તે હાથ ધરી હતી। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। અકસ્માત બાઇક સવાર સલીમ ઉસ્માન ખેરનું મોત નીપજ્યું છે। તો કારમાં સવાર સુરેશ પટેલ પણ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। ટંકારા પોલીસને બનાવ અંગે કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। તો મોરબી ટંકારામાં કાર પલટી જતા બાઇકનું કચણઘાણ। અકસ્માતમાં બાઇક સવાર સલીમ ઉસ્માન ખેરનું મોત નીપજ્યું। આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। કારે પલટી મારી છે તો બીજી તરફ કારમાં સવાર એક વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થયા છે। તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તો ટંકારા પોલીસ બનાવ અંગે કાર્યવાહી છે તે હાથ ધરી છે। સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। તો મોરબી ટંકારામાં કાર પલટી જતા અકસ્માત સર્જાયો। બાઇક અને કાર વચ્ચે અકસ્માત। કારમાં સવાર સુરેશ પટેલને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। ટંકારા પોલીસે બનાવ અંગે કાર્યવાહી છે તે હાથ ધરી છે। સમગ્ર મામલે તપાસ શરૂ કરાશે। તો અકસ્માતના કિસ્સા દિવસે દિવસે વધી રહ્યા છે। મોરબીના ટંકારામાં કાર પલટી જતા બાઇકનો કચણઘાણ જોવા મળ્યો। અકસ્માતમાં બાઇક સવાર સલીમ ઉસ્માન ખેરનું મોત નીપજ્યું। બીજી તરફ જામનગર તરફથી આવતી કાર અને બાઇકનો અકસ્માત સર્જાયો। કારમાં સવાર સુરેશ પટેલને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને જે બાદ પોલીસે જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। આ મામલે કાર્યવાહી પણ હાથ ધરાશે। તો મોરબી ટંકારામાં કાર પલટી જતા બાઇકનો કચણઘાણ થયો છે। વાહનોને નુકસાન પહોંચવા પામ્યું છે અને જેમાં બાઇક સવાર વ્યક્તિનું મોત નીપજ્યું। કારમાં સવાર વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થયો છે। તમામને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા।